મારા દેશના બહાદુર બાળકોના કારણે શાળા કોલેજમાં ડ્રગ્સ સપ્લાય કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે. મારે સમાજને એક મેસેજ આપવો છે. ટીનેજ એક એવી ઉંમર છે જાણે જસ્ટ ઈંડામાંથી બહાર નીકળેલ બચ્ચું. બચપનમાં મા બાપના સંરક્ષણ રૂપે ઈંડામાંથી ટીનેજર બહાર આવે ત્યારે ડ્રગ્સ માફિયા, અસામાજિક તત્વોથી આપણા બાળકોને બચાવવા જોઈએ. અને આ વિશે હું કંઈ કહું એના કરતાં આ સિચ્યુએશન જેણે ફેસ કરી છે એના જોડેથી એની આપવીતી સાંભળીએ. વિકી. થેન્ક યુ મેડમ સર. મને લચ્છાદાર ભાષામાં બોલતા તો નથી આવડતું, પણ મારા મનમાં જે ઉભરાટ છે ને, આજે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. મેડમ સર, દરેક સંતાન પોતાના મા બાપ માટે શ્રવણ જ હોય છે, પણ મને એ નથી ખબર પડતી કે મા બાપ સંતાનોની જરૂરત પૂરી કરીને તેમની જવાબદારીઓમાંથી છટકી કઈ રીતે શકે. શું તેઓ તેમની સાથે બેસીને તેમની ફિલિંગ્સ, તેમની લાગણીઓ, તેમની મહત્વકાંક્ષા એક મિત્રની જેમ સમજવી ના જોઈએ? અરે, સંતાન મોહમાં તો મા બાપ એટલા આંધળા થઈ જતા હોય છે કે તે બાળક તેને ઉલ્લુ બનાવી જાય છે તો પણ તે બની જાય છે, અને ક્યારેક જાણી પણ જાય ને તો આંખ આડા કાન કરી તે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. માફ કરજો મેડમ સર, પણ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એટલું જ જવાબદાર છે. શું કોઈ અધિકારીના સગા કે ઓળખીતા હોય તેમની તપાસણી ન થાય? પણ મને તો એ નથી ખબર પડતી કે આટલી પોલીસ, આટલી કોસ્ટગાર્ડ, આટલી ANB હોવા છતાં પણ આ ડ્રગ્સ રૂપી શેતાન આપણા સમાજમાં આવે છે કઈ રીતે? અરે, કોઈ તો છે ને દુશ્મન સમાજનું. સમાજની તો વાત જ જવા દો. કોઈ યુથ ડ્રગ્સના રવાડે ચડેલ હોય, સમાજ તેને સુધારવા કરતા જોયું ફલાણાના દીકરાએ આવું કર્યું, ફલાણાના દીકરાએ તેવું કર્યું, અરે એના કરતા તમે તેને છોડવામાં પ્રોત્સાહન ન કરી શકો? હું તો માત્ર એટલું જ કહેવા માંગુ છું, મેડમ સર, મારા મા બાપ, મારા મિત્રોના કારણે હું તો બચી ગયો, પણ પ્લીઝ પ્લીઝ હજુ સમાજમાં કેટલા એવા વિકી છે જેને સુધરવું છે, તો એને મેણા ટોણા માર્યા કરતા કે મા બાપ કે પોલીસનો ડર બતાવ્યા કરતા તેને જિંદગીના સાચે રસ્તે વાળો. પ્લીઝ, હું માત્ર એટલું જ કહેવા માંગુ છું.